પૂર્ણાહુતિનો છેલ્લો કરવો હું વિનંતી કરીશ અમારા જનકભાઈ મહારાજને કે માના ચરણમાં અર્પણ કરશે. વાદ્ય શક્તિ શ્રી બહુચર ફરી પાછી ઠંડી ગળી બોલો. વાદ્ય શક્તિ શ્રી બહુચર ભક્ત શિરોમણી શ્રી વલ્લભ ધોળા કી નાર સંગો વીર કી જગદંબા બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર. મેં ગઈકાલે જે હતા સવારમાં એમને મેં કહેલું કે આનું નામ બહુચર જે પડ્યું એનું અસલ નામ શું છે. તમે બધા ગરબા કરો છો ને, પણ આ પ્રશ્ન તમારે ખાસ સમજવા જેવો છે, એટલે હું તમને સમજાવવા માટે પ્રયાસ કર્યો. ચિરાગભાઈ ઉપર તો ટાઈમ પર આવી ગયા. એમને કાલે કહેલું કે લગભગ છેલ્લા કરવામાં આવીશ, પણ તેરે મન કચુઓર ને મેરે મન કચુઓર તો તેરે મન કી હોને ને કાયમ અચાવેશ્વર. મારી કૃપા હોય ને તો જ સમયસર હોય, નહીતર ગાડી અમદાવાદથી વહેલી ઉપડે, પણ જો તમારા નસીબમાં દર્શન 9 વાગે પડદો પડવાનો હોય રાત્રે, તો એ ટ્રેન કટોસણ ઊભી રહે, સિગ્નલ ના મળે, કંઈક પ્રોબ્લેમ થાય અને અહીંયા આવો ત્યારે સવારનું હોય, તમે સ્ટેશને ઉતરો અને તમને એમ થાય કરે મારા દર્શન રહી ગયા. એટલે આ બધું માની કૃપા હોય. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે માની કૃપા હોય. અહીંયા બધા આવ્યા છે ને, બધા જે ફરે છે ને મંદિરમાં, એ કેવલ માની કૃપા છે, ત્યારે જ આ ભૂમિ પર તમને પગ મૂકવાનો ચાન્સ મળે. ધ્યાન દેજો. આપણા શાસ્ત્રોનું પ્રમાણ છે કે કોઈ પણ તીર્થભૂમિની અંદર તમે પ્રવેશ કરો ને, એ કેવલ તમારા કર્મનો ઉદય હોય. અમારા આનંદ ગરબા પરિવારના જેટલા મંડળો આવ્યા, ભલે 2 કલાક 4 કલાક ઘણા 24 કલાક આ બધા બેઠા ને, એની પાછળ જેટલા તમારા કર્મોનો ઉદય જેટલો થતો હતો એ પ્રમાણે તમને અહીંયા બેસવા માટેની જગ્યા મળી. એ માની કૃપા. અને તમારા આમંત્રણને માન આપી અને જાગમ બાપુ અહીં પધારે છે. બાપુની વિનંતી કરવી પધારશે. મા જગદંબાનું પ્રતિક અને સાલ અર્પણ કરી અને એમનું સન્માન કરશે મારા ધવલભાઈ. સાહેબ થોડા ઓમ ફરી જાઓ. ઓ સર થોડા ઓમ ફરી જાઓ. હા ચલો આવો કરો. જય માતાજી. બોલો શ્રી બહુચર. ખૂબ ખૂબ ધન્યવાદ. કર્મના ઉદયમાં એમ કહે કે થોડો થોડો હોય. કોકને એવું હોય કે ગરબાની શરૂઆત થાય ત્યારથી પૂર્ણાહુતિ પતે, આ બધું પતી જાય ત્યાં સુધી બેસે, એનો કર્મનો ઉદય વધારે હોય. ધ્યાન દેજો. આ કર્મના સિદ્ધાંત ઉપર આપણે જઈ રહ્યા છીએ. આ માનું જે સ્વરૂપ બિરાજમાન છે એમાં તમને મારે એ જ સમજાવવાનું છે. ભલે કે 2-5 મિનિટ હજી સમય છે. આજે તો ઘણા બધા વહેલા છીએ હો, નહીંતર તો અત્યારે હજી તો છેલ્લો ગરબો ગાવા પહેલાં તો કેટલી બધી એ હોય. પણ આપણે માની કૃપા છે ને 24 કલાક આપણા પૂરા થયા એટલે આપણે ઋણમાંથી મુક્ત થઈ ગયા. કે જે અમારા પરિવારે જે નિયમ લીધો હોય કે ભાઈ 24 કલાકની ધૂન કરવી, એટલે આપણે 24 કલાક તો પતી ગયા નથી, ગરબો તો બાકી જ છે. તો એ માની કૃપા જ્યારે આપણી પર ઉતરે ત્યારે જ આપણે આ મંડળોને અમારા આ પરિવારવાળાએ આમંત્રણ આપવા માટે કોઈ કચાશ નથી રાખી. હો ધ્યાન દેજો. કેટલા મંડળોને એમણે પત્રિકાઓ મોકલી છે, કેટલાને વોટ્સએપ કરે, કેટલાના ફોન પણ આવેલા કે અમે આવીશું. પણ મેં ના કહ્યું કે તમારું ના આવવાની ઈચ્છા હોય ને તો ના આવી શકે. અર્ધવારમાં જાય, ગાડીના સ્ટેશને ઉતરે અને જ્યાં ધર્મશાળામાં પડાવ નાખવા જાય ને એક એવો ફોન આવે કે રિટર્ન ગાડીમાં પાછું જવું પડે, ગંગાજીમાં ડૂબવું પણ ન વાગે. ધ્યાન દેજો. પણ આપણે બધા ઘેર આગળ જે ગંગા આવી એનો સરસ મજાનો લાભ લીધો. એ કેવલ માની કૃપા, માની દયા, માના આશીર્વાદ, માની શક્તિ પ્રાપ્ત થઈને ત્યારે આ બધું શક્ય બન્યું. અને આ
મોટા બહુચરાજીની અંદર આ ચુવાણ શક્તિપીઠ આ માં ગમે તે હોય, ગમે તે કંઈક જાદુ કરે છે. આનંદ ગરબા પરિવાર ઉપર જાદુ કરે છે, આ ગ્રામ્યજનો ઉપર જાદુ કરે છે. હું મારા શબ્દો વાપરું છું. જાદુ કેમ કરે છે કે એક વર્ષ એવું નથી કે મંડળોની પ્રગતિ બઢતી ના થઈ હોય. શરૂઆત 225 થી થયેલી પહેલી સાલ, 220 કે 225, ધીરે ધીરે વધતા ગયા. આજે 329 મંડળો કુવાડના શક્તિપીઠમાં માના ગુણગાન ગાવા માટે આપણે બધા ભેગા થયા. 329નો નંબર મારો આવ્યો છું પહેલો. તોય મેં નથી કહ્યું મને જલ્દી આલો, મને જલ્દી આલો, મને જલ્દી આલો. અમારે ભેંસો ધોવાની છે, અમારા ઘેરથી ફોન આવ્યો છે. માના એક જ સરખા હોય, તમે નોંધી રાખજો. જેને જવાની હોય ને અને જેને એમ થાય કે નહીં ભાઈ આપણે તો તમે ત્યારે આપણો નંબર આવે ત્યારે અમારે તો બસ માના ગામમાં બેસવું છે. કારણ કે અહીં બેસવાનો જે સમય મળે ને, અહીં બેસવાનું તમને જે આ કિંમતી મજાનો સરસ મજાની માએ કૃપા કરીને આ તમે બધા બેઠા છો ને, બહુચરાજીની વાત કરું, આ બહુચરાજીના જેટલા બેઠા છો, કાલના બેઠા છો, કાલ પછી તમે આવવાના ખાલી દર્શન કરીને પોતપોતાની માયા. તો વર્ષમાં 2 દિવસ આવા આવે છે કે આપણને આ માના ચોકમાં બેસવાનું મળે છે. આ એ જ બાલા ત્રિપુર સુંદરી બહુચર આપણે જેને કહીએ છીએ, એ તો આપણે આનંદના ગરબાની લીટીમાં ગાઈએ છીએ. હું બોલજો બધા, હું 2 જ વાક્ય બોલીશ, તમારે આખી પૂરી કરવાની. કે 4 ખૂંટ ચોખાણ જર, હા બસ અહીં અટકી જતો. પાછા હમણાં ઊંધો ઊંધો થઈ જાય. એ ઊંધો ઊંધો શબ્દ ગુજરાતી નથી, મરાઠી શબ્દ છે. આ બધું ઘણું બધું સમજવાનું છે. બધા સમજીને બેઠા છે. અમે ગરબો સમજાવવા જઈએ ને ત્યારે જે બિચારાને ખબર નથી પડતી, એ તો આવીને એમ કહે છે ખરેખર આટલું બધું રહસ્ય આ ભટવલ્લભ ધોળાએ આપણને આપ્યું છે. પણ મંડળવાળાને તો શું ગરબો ગાતા આવડ્યું એટલે આમ પડ ઊંચા થઈ ગયા. જેમ સરકારી અમલદાર હોય અને ખુરશીમાં એના હાથમાં ખુરશી આવે ને, પછી એની હાથની નીચેના માણસો ઉપર કેટલો જુલ્મ કરે. ઘેર ભલે બિલાડી થઈ જાય પણ ઓફિસમાં તો જુલ્મ કરે. તો એ અહીંયા હું માનું નામ તમને સમજાવવા જઈ રહ્યો છું. આ માનું અસલ નામ આપણે આનંદના ગરબામાં શું લાગ્યું કે 4 ફૂટ ચોખાણ ચર્ચાએ ચાલીમાં જનજન પ્રતિમુખ વાણ્ય બહુચર બિરદાળી. આજ માનું અસલ નામ છે બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, પંચરાત્ર, તંત્ર ચૂડામણી ગ્રંથ, આ બધા જે પુસ્તકો જેમાં બહુચરની નજીકના એની અંદર લખ્યું છે કે અસલ નામ છે એનું. બોલો, મેં કહ્યું હતું પેલા ગરબાની ધૂનમાં કોણ આવ્યું હતું ત્યાં, હમણાં ત્યાં કમલેશભાઈ ત્યાં કોણ આવ્યું હતું એ વખતે મેં કહ્યું હતું બાષ્પીભવન. યુરિયા ખાતરનું અનાજ જ એવું છે ને કે બધાને બાષ્પીભવન કરે છે. એનું અસલ નામ લલિતાંબા. અને એના તમારે દર્શન કરવા હોય તો તમે બધા બહુચરાજીમાં રહો છો. તમારા બિલકુલ અહીંથી 50 કિલોમીટરના અંતરે 50 ખરા કડી ગામ છે. કડીમાં 4 રસ્તે પેટ્રોલ પંપ છે, નંદાસણ જવાના રોડ ઉપર. ત્યાં આનંદ પાર્ક સોસાયટીની અંદર આમ ઢાળ ઉતરો, ત્યાં આનંદ આશ્રમ છે, છેલ્લામાં છેલ્લો બંગલો છે. ત્યાં તમને આ લલિતાંબા સ્વરૂપના દર્શન થશે, ધ્યાન દેજો. અને એ જ લલિતાંબા, એ લલિતા સહસ્રનામ સ્તોત્રની અંદર વાત બતાવેલી છે. એ લલિતાના નામ ઉપરથી ત્રિપુરા લલિતાંબા એ નામ પડ્યું. એની પરથી બાલા ત્રિપુરા સુંદરી અને એની પરથી આ બહુચર. પણ એ બાલા ત્રિપુર સુંદરીમાંથી બહુચર કેમ પડ્યું તો તમે લીટી ગાઈ ને, શું બોલ્યા તમે કે 4 ફૂટ ચોખાણ ચર્ચા એ ચાલીમાં જનજન પ્રતિમુખ વાણ્ય બહુચર બિરદાળી. સંસ્કૃતમાં કહેવાય કે બહુન રાક્ષસાન સંહરતી ઇતિ, બહુન રાક્ષસાન ચરતી ઇતિ. બહુ એટલે ઘણા બધા, ચર એટલે સંહાર, એટલે ઘણા બધા અસુરોનો સંહાર આ માએ કર્યો એટલે એનું નામ બહુચર પડ્યું. અને આ પ્રાતઃકાલે બાલા સ્વરૂપ. આ એક જ મંદિર એવું છે
ધ્યાન દેજો, બહારથી આવેલા જે મંડળો છે એને આ વાત સમજવા જેવી છે. આ એક જ મંદિર એવું છે ભારત દેશની અંદર કે સવારના 5 વાગે ખુલે અને રાત્રિના 9 વાગે બંધ થાય. મંદિર ક્યારેય બપોરે બંધ નથી ને, તો અંબાજીમાં 1 થી 4 બંધ રહે, 11:30 થી 12:30 બંધ રહે, 4 થી 7 બંધ રહે, ડાકોરમાં બંધ રહે, દ્વારિકામાં બંધ રહે. પણ આ મારી મા દયાળ એવી છે કે એક વખત દ્વાર ખોલ્યા પછી મારો કોઈ બાળક દર્શન વગર જાય નહીં. એ સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી સતત આ માના દર્શન આપણને થયા કરે. અને એમાં અસલ દર્શન તો સવારના 5 થી સવારના 8 યંત્ર અને ગોખણા. ધ્યાન દેજો, મૂર્તિ તો પછી બિરાજમાન કર્યું છે, એ સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ, જે 2 સ્વરૂપ બતાવ્યા છે એની અંદર આ બધું બતાવવામાં આવ્યું છે. પણ એ બધી લંબામાં જઈશું તો પાછા તમે એમ કે આ તો ખેંચ્યું. ખાલી મારે તમને એટલું જ કહેવું હતું કે આ વસ્તુને થોડીક સમજો. અને બીજું એક વાક્ય મેં કહેલું, જોકે જેને ખબર હોય બોલતા નહીં. આની અંદર આનંદના ગરબાને જે મંડળો છે એના માટે આપણે બહુચરાજીવાળા જાણતા હોય તો બોલતા નહીં. આની અંદર આનંદના ગરબાની અંદર 2 વખત આનંદ શબ્દ આવે છે, બરાબર? એમાં પહેલી લીટીમાં શું બોલીએ છીએ આપણે? બોલો આખું. શું બોલ્યા? આજ મુને આનંદ વાદ્યો અતિ ગણોમાં. આ ભટ્ટવલ્લભ ધોળા પહેલી લીટીમાં માને કે છે કે હે માં, આજે મને એટલો આનંદ ઉદ્ભવ્યો. કેવો? અતિ ગણો, કે ગાવા ગરબા છંદ બહુચર આપતો તારા ગરબા અને છંદ રચવા માટે તે મને પ્રેરક બનાવ્યો. કેવલ તમારી કૃપા, કેવલ તમારી દયા, કેવલ તમારા આશીર્વાદ, કેવલ તમારી શક્તિ પ્રાપ્ત થઈ ત્યારે આ શક્ય બન્યું. આ પહેલી લીટીમાં એક શબ્દ આનંદ આવ્યો. એ કોણે રજૂ કર્યો? ભટ્ટવલ્લભ ધોળાએ. હવે એક લીટી એવી આવે છે કે એમાં માએ પોતે આનંદ વ્યક્ત કર્યો છે. એના આખો ગરબો આખો મનમાં એટલે આવી ગઈ છે. ચલો, બહુચરાજી સિવાય બીજા મંડળવાળા જાણતા હોય તો કહો. બે મિનિટનો સમય યમરાજા નથી આપતા, હું આપું છું. બધી એફડીઓ જ્યાં હોય ત્યાં જ પડી રહે, જમીન બધી હોય ત્યાં જ રહે. તમને સમજણ પડી ને હું કહું છું? એ મંડળવાળાને તમે કેટલા બધા ગરબા કહો છો. ચૈત્રમાં તો ટાઈમ જ નથી હોતો, અમે ઘેર બેસીએ છીએ અને મંડળવાળાના કાર્યક્રમ ચાલે. પણ કહેવાનો અર્થ કે થોડુંક સમજો. કોઈક તમને આવો પ્રશ્ન કરશે તમે જવાબ નહીં આપી શકો. પહેલી લીટીમાં ભટ્ટવલ્લભ ધોળા માના ચરણોમાં આનંદ વ્યક્ત કરે છે પોતાના હૃદયનો. અને હવે માં આનંદ વ્યક્ત કરે છે ક્યારે? કે જ્યારે પૃથ્વી પર દેવો અને ઋષિમુનિઓ, જ્યારે અસુરોનો ત્રાસ વધવા માંડ્યો, ચારે બાજુ એને જુલ્મ ગુજારવા માંડ્યો, સ્વર્ગની અંદર પણ ઇન્દ્ર રાજાને બધાને દેવોને બહુ તકલીફ પડવા માંડી, ત્યારે દેવો અને ઋષિમુનિઓને બ્રાહ્મણોની પ્રાર્થના, બ્રાહ્મણ કરે ને બીજું કોઈ ના કરે. ધ્યાન દેજો, બીજા કોઈ હવન કરે, આહુતિ આપે ને એ પહોંચે નહીં. બ્રાહ્મણને હક છે, અધિકાર છે, એટલે ક્યારેય કોઈ બ્રાહ્મણનું અપમાન કરવું નહીં. અને તીર્થધામમાં તો ક્યારેય નહીં. ધ્યાન દેજો, તીર્થધામમાં તો કોઈ બ્રાહ્મણ તમને હાથ જોડે, તમે ગમે તે બોલે હાથ જોડીને ઊભા રહે. અપમાન ન કરતા. ડાકોર જાઓ, દ્વારિકા જાઓ, અંબાજી જાઓ, કોઈ પણ બ્રાહ્મણો એનું ક્યારેય અપમાન ના કરતા. કારણ કે તીર્થધામની અંદર કરેલું પાપ, એ જેમ પુણ્ય કરીએ ને અધિક પુણ્ય મળે ને, એમ પાપ પણ અધિક ગુણ થાય. એટલે એ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા ઋષિમુનિઓ અને બ્રાહ્મણોની પ્રાર્થનાથી મા જગદંબાએ દેવને આંતરિક સ્તરી કહ્યું, ચિંતા ન કરો, હવે આ અસુરનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. અને એ વખતે પછી જ્યાં મા પ્રગટ થયા ત્યારે એમને એક આનંદ પ્રગટ થયો. કેમ? કે મારે અસુરનો સંહાર કરી અને જગતની અંદર, વિશ્વની અંદર શાંતિ, વિશ્વની અંદર કલ્યાણ થાય એવી હૃદયની અંદર માએ ભાવના વ્યક્ત કરી. અને માએ એ જ્યારે આનંદ વ્યક્ત કર્યો ત્યારે આનંદના ગરબામાં ભટ્ટવલ્લભ ધોળાએ લખ્યું 81મી લીટીમાં કે તેજ કિરણ રવિચંદ્ર બે નાના ડગલામાં. એની ઉપરની લીટી બોલો તો ખરા, આણી મન આનંદ. હા, એ લીટી એટલે આનંદ શબ્દ આમાં 2 વાર આવ્યો છે. મેં પહેલો આનંદ વ્યક્ત કર્યો એ ભટ્ટવલ્લભ ધોળાએ,
એની વ્યક્ત કર્યો. અને આ 81 લીટીમાં માએ આનંદ વ્યક્ત કર્યો કે આજે મને એટલો આનંદ થાય છે કે મારે દેવો ઋષિમુનિઓ આ માનવ સમગ્ર જગતનું વિશ્વનું કલ્યાણ થાય અને એટલા માટે મારે આ અસુરનો સંહાર કરવાનો છે. જો એમ ના હોત તો પેલો માતાજીની સ્તુતિ જે કહીએ છે ને આપણે ગાનો ના હોત, એણે પહેલી લીટીમાં લખ્યું છે કે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. અને દરેક લીટીમાં ચોથી લીટીમાં શું લખ્યું છે બોલો? મામપાઈ. એનો અર્થ શું થાય? શું બોલીએ છીએ આપણે? મામપાઈ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. એ લીટીનો અર્થ આવડે કે ભગવતી પણ મારા ભવ દુઃખ કાપો. પણ મામપાઈનો અર્થ શું? એ સંસ્કૃત શબ્દ છે, ધ્યાન દેજો. મામપાઈ એટલે હે માં મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, રક્ષા કરો. આ આસુરી તત્વોની મારી રક્ષા કરો. તો આનંદના ગરબાની આપણે શુભ શરૂઆત કરીએ. કે માં બહુચરણીય સિંહ કૃપાજી ભક્ત શિરોમણી શ્રી વલ્લભ ભટ્ટાચાર્ય વિજય બોધમાનો આનંદ ગરબો. શ્રી ગણેશાય નમઃ, શ્રી વલ્લભ ગુરુવે નમઃ, શ્રી બહુચરમાય નમઃ. મને 2 જ રાગ આવડે છે એટલે હું પૂર્ણાહુતિમાં આવું. બીજા બધા તો એક ગરબામાં 5, 5, 6, 6, 10, 10 રાગ. આપણી એવી કોઈ કેપેસિટી નથી. આપણે બધા બહુ નાચીએ છીએ, કૂદીએ છીએ. ધ્યાન દેજો. તમે ગરબો ગાઓ, ભલે 3 રાગમાં ગાઓ એકની અંદર, પણ એની અંદર ગરબાનામાં શબ્દો ના ઉમેરો, આખું અનુષ્ઠાન તમારું તૂટી જાય. ઘણાને મારી ટકોર કડવી લાગે છે, ધ્યાન દેજો. પણ હું કડવું લીમડો છે ને, કડવો છે પણ ગુણકારી છે એટલું યાદ રાખજો. અમે તમારા હારા માટે કહીએ છીએ કે આપણે અનુષ્ઠાન માટે બેઠા છીએ, એટલે એ થોડોક સુધારવાનો પ્રયાસ કરજો. મંડળવાળાનો તો ખાસ ખાસ અને ખાસ આગ્રહ છે, ધ્યાન દેજો. તો આપણે છેલ્લે સીધો ભૈરવી ઉપર જઈશું એટલે પૂર્ણાવધિ થાય. અમારા સંગીતમાં એવું કહેવાય કે કાર્યક્રમની પૂર્ણાવધિ ભૈરવીના સ્વરમાં થઈએ એટલે કાર્યક્રમની પૂર્ણાવધિ. તો આપણે માના દરબારમાં બેઠા છીએ અને આંખ બંધ કરીએ. અહીંયા ભલે આપણે અહીં ચોકમાં બેઠા, પણ જાણે આપણે વરકડીના ઝાડની નીચે જ બેઠા છીએ એવી ભાવના સાથે આપણે સાથે મળીને કહીએ કે ચલો बुलावा आया गे, माता ने बुलाया रे. जय माता दी. आया गे, माता ने बुलाया रे. अरे प्रेम से बोलो, अरे सारे बोलो. ભાઈ આ છેલ્લો ગરબો છે એટલે તાળી પાડીને બોલજો. આમાં નાચવાનું નથી, આમાં હૃદયનો આનંદ વ્યક્ત કરવાનો છે, હૃદયને નાચવાનું કહેવાનું. આજ ફક્ત બહુ વરાય નાચ્યા, હવે હૃદયમાંથી આનંદ વ્યક્ત કરવાનો છે. એટલે આપણે એક જ શરત છે, જો તાળી પાડીને બોલે એટલે એને સમજી લેવાનું કે એને હૃદયનો આનંદ પ્રાપ્ત કરવો છે. અને જેમ બેહી રહે આપણે તો જ્યાં છે ત્યાં બરાબર છે, તો પડ્યો રે અમે ક્યાં ના પાડીએ. તમારા વિડીયોવાળા ભાઈને એક જ વિનંતી કે જે તાળી ન પાડે ન બોલે એની પર ખાસ વિડીયો ફેરવાનો, બરાબર? તો કોઈ બાકી ના રહે કે પ્રેમ સે બોલો આરા સુર વાલી, અરે ગબ્બર વાલી, અરે ચુવાણ વાલી, અરે વરખડી વાલી, અરે શંકરપુર વાલી, અરે નવાપુરા વાલી, अरे पावागढ़ वाली, अरे चोटीला वाली, अरे खप्परधारी, आई आज मुने आनंद वाजती गणों गावा गरबा छंद बहुतर आप करो
Thank you.
મંગલ મંડાણ સર્વદયા ભૂત પણ સમર્થમાન ભગવતી નું ગવની માધ્યમ છે સંસાર આકાશે તરુતુ સદર સમાસ બાધક પ્રતિબંધે માનકાર ઉજાસ અનુગમ શાંતિ સૌર કમાય તું સગળ ધર્મ અર્થ ને કામ મોક્ષ માયાના વિશ્વ તળાવ વિશ્રામ અંતર ભાવ દેવની દાસ ગાંધ ભલે વાપી કુંભરાવ તું સરિતા સિંધુમાં જળદાનન જમનાવ Hare
बोलो आद्य शक्ति श्री बहुचर अंबे भक्त शिरोमणि श्री वल्लभ धोळा की नारसंग હવે આપણે 24 કલાક જે ધૂન કરી એનો સંકલ્પ આપણે મંડળના 5 સભ્યો અને બાકીના 2 યજમાન કે જે જમણા હાથમાં જળ બધાને આપી દેજો. એક 10 મિનિટ તમારી લઈશ. માતાજીની મંત્ર પુષ્પાંજલિ, માતાજીને થાળ, માતાજીની આરતી, માતાજીની મંત્ર પુષ્પાંજલિ, માતાજીની ક્ષમા માંગવી પડે અને છેલ્લે માતાજીને આપણે ઔપચારિક વિદાય આપીશું. અને વિદાય આપીએ કે શું કહેવાનું?
બધાએ મનમાં કંઈક તો માગ્યું હશે. મેં શું માગ્યું છે કહું? માતાજીને ચરણોમાં એક જ વસ્તુ માગ્યું છે કે આ ધૂન સતત વર્ષે ને વર્ષે ચાલુ રહે એવી માના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આપણે તો એ જ માગીએ, કારણ કે આનાથી ઘણા બધાના જીવન તરી જતા હોય છે. અહીં આનંદના ગરબામાં આવે એના હૃદયમાં એક આનંદ પ્રાપ્ત થાય. ઘરની સંસારની મોહમાં જે ફસાયેલો હોય એમાંથી બહાર આવવાનો માએ સમય આપે. પત્રામાં શ્રોત્તમે ફાલ્ગુન માસે કૃષ્ણ પક્ષે ચતુર્થીયાયામ કીધો. પ્રાતઃકાલે, મધ્યાહન સમયે, ગોધૂલી સમયે, સંધ્યા સમયે, મધ્યરાત્રિ સમયે તથા અદ્ય દિને ફાલ્ગુન માસે કૃષ્ણ પક્ષે પંચમીયામ કીધો, રંગ પંચમીયામ કીધો, ભાનુવાસરે રવિવાસરે પ્રાતઃકાલે માં ચુવાણ શક્તિપીઠ સાનિધ્યે, માં બાલા ત્રિપુર સુંદરીમાં બહુચર સાનિધ્યે, બહુચર આનંદ ગરબા પરિવાર આયોજિત તથા બહુચર વેતરાદી ગ્રામ પંચાયત ગ્રામ્યજનો દ્વારા આયોજિત તથા બહુચરાદી ટેમ્પલ કમિટી ટ્રસ્ટ અથવા કર્મચારી ગણ તથા આયોજિત માં બહુચરની અસીમ કૃપાદી 24 કલાક આનંદના ગરબાની ધૂન. એ માને કહેવાનું કે તત્સસ શ્રી બહુચરાંબર પણ શ્રી ડીશમાં જળ મુકાઈ દો બધાને. માને કહેવાનું કે આ જે આનંદના ગરબા જે ગાયા 24 કલાકમાં એ તમારા ચરણોમાં સમર્પિત કરીએ છીએ. એમાં ક્યાંય પણ કોઈ મંડળ દ્વારા, આપણા દ્વારા શબ્દ દોષ, વાક્ય દોષ, વાણી દોષ, માનસિક, વાચિક, કાયિક કોઈ પણ ક્ષતિ નહીં ગઈ હોય તો ત્રિવિધે ક્ષમા આપજો. પણ આનંદના ગરબા ગાયા તમારા ચરણોમાં સમર્પિત થયા તમે સ્વીકાર કરજો. ડાબો હાથ રાખ્યો ને, જમણા હાથની માતાને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્ય પરબ્રહ્મણ એક ચમચી બની ડીશમાં જળ મૂકી દો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. સોમવારે શીરો પૂરી વહેલા જમવા આવો રે.
ने की शरीर वे की मिसाल जरिया नजावड़ी जाजना चौकड़ी चुवाणना चौकड़ी फरकड़ी वाला गोकड़ी संकल्पना गोकड़ी नवापुराना गोकड़ी दुधेश्वरना गोकड़ी वाड़ी गामना गोकड़ी आरासुना गोकड़ी गब्बरगढ़ना गोकड़ी पावागढ़ना पहाड़वाड़ी ત્રણદળના ગોકવાળી પતઈ રાજાની પદ પુનાર માર્કંડ મુનિની પૂજેલી સુરત અને વૈશ્યની સંભાળનાર સપ્તદીપની સપ્તચંડિકા નવખંડ નારાયણ નવદુર્ગા અંબા ઈશ્વરી ભોળી ભવાની 33 કોટી દેવતાઓની દેવી યોગ્યની યોગ માતા 14 ભુવનેશ્વરી શ્રી બહુચર માને ઘણી કમ્મા મારી અંબે માને ઘણી કમ્મા મારી મેદરી માને ઘણી કમ્મા કે દીવડા જગમગ अरे आरती बहुचर वाणी गाय ये आरती कुंवर चौकमा थाय आरती कुंवर चौकमा ये आरती आनंद गरबामा थाय आरती ए दीवड़ा
ચમચી વડે જળ ઉપરથી પેરી દેજો 3 કરી 9 વાર અથવા 3 વાર. જલેન સીતેતિ કરેણ નમઃ જલેન પ્રત્યામિ કૃત્યામિ જલેન પ્રત્યામિ કૃત્યામિ યાદીશ્વર ભૂતેષુ બાલા રૂપેણ સંધિતા નમસ્તે યાદીશ્વર ભૂતેષુ શક્તિ રૂપેણ સંધિતા યાદીશ્વર ભૂતેષુ માતૃ રૂપેણ સંધિતા શ્રી મહાકાલી નરસિંહ સરસ્વતી નવ દુર્ગે નારાયણી ભ્યો નમઃ સ્વર મંગલ મંગલેશ્વર સુરાસાદિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તુતે ઇતિ મંત્રે ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. માતાજીના ચરણોમાં ધીરે રહીને આગળ જઈને ફૂલ ચડાવી દેજો કે પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો બોલો. જાડિયા અંધકાર અવાજ નથી આવતો. અને છેલ્લે કહેવાનું કે જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો મને પાપના પંતે જતા અધવચથી પાછો વાળજો. તારા વિના આ જગતમાં મારું નથી કોઈ કોઈ તો બચાવવા બાળને કુકડે ચડીમાં આવજો. ભૂલ તો બચાવવા બાળને કુકડે ચડીમાં આવજો. પ્રાર્થના પૂર્વક નમસ્કારાંતે સમર્પયામિ. બોલો આદ્ય શક્તિ શ્રી અંબે, આદ્ય શક્તિ શ્રી બહુચર, બોલો શ્રી મહાકાલી, બોલો શ્રી ભદ્રકાલી, બોલો શ્રી ગાયત્રી, શ્રી પાર્વતી, બોલો શ્રી મહાલક્ષ્મી, બોલો શ્રી મહાસરસ્વતી, બોલો શ્રી ઉમિયા, બોલો શ્રી ચંડી ચામુંડા, બોલો શ્રી ત્રિપુર સુંદરી, બોલો શ્રી ભુવનેશ્વરી, બોલો શ્રી આશાપુરી, બોલો આઈ શ્રી ખોડિયાર, બોલો શ્રી નવદુર્ગે, નારસંગો વીર કી ભક્તવલ્લભ ધોળા કી ભક્તવલ્લભ હરિ કી ગબ્બર ગોખ કી કાચર ચોક કી ચુવાડ ચોક કી વરખડીવાળા ગોખ કી નવાપુરા ગોખ કી માન સરોવર કી આદિગુરુ શંકરાચાર્ય ભગવાન કી. અને છેલ્લે મહાદેવજીને જય બોલાવીએ એનો ઓમ નમોકાર કરીએ એ પહેલા માતાજીને કહેવાનું કે જે અંબાજીની અંદર અત્યારે જે આ ચાલી રહ્યું છે માતાજીને એક જ પ્રાર્થના કરવાની કે આદિ અનાદિકાળથી ચાલી આવતી એ પ્રસાદી ચાલુ રહે એવી અમે તમારા ચરણોમાં પ્રાર્થના, આપણે પ્રાર્થના જ કરવાની નમ્ર બનીને તો ઝડપથી સ્વીકારે એમ કહી અને આપણે ઉમાપતિ મહાદેવ કી, સિદ્ધનાથ મહાદેવ કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી, મહાકાલેશ્વર સોમેશ્વર મહાદેવ કી, સર્વેશ્વર મહાદેવ કી, બોલો શ્રી મેલડી જોડીવાળા હનુમાનજી મહારાજ કી. ઓમ નમઃ. શિવ ભક્તોને જય બોલે, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, માઈ ભક્તોને જય અંબે, જય બહુચર, જય માતાજી. અમારા ખાસ બાબુભાઈ પટેલ કપાસિયાવાળા પાપડીવાળા પધાર્યા છે, એમને હું વિનંતી કરીશ અહીં પધારશે. એમનું સન્માન અમારા દિનેશભાઈને વિનંતી કરો અમારા વડીલનું તિલક કરી મા જગદંબા અર્પણ કરી અને સન્માન કરશો.